સુપ્રભાતમ દોસ્તો, નમસ્તે. કેમ છો બધાને? જય શ્રી કૃષ્ણ. તો આપણું સવાર પડી ગયું, તો હવે અમે નાસ્તો બનાવીશું. બરાબર. તો આજે મારા ભાણેજનો વારો છે ને હું શીખાવું છે રોટલી કેવી રીતના કરવાની. તો તમને બતાવું છું કે આપણે રોટલી કેમ કરવાની. જોઈ લો, મેં તેલ નાખ્યું છે. હવે પાણી નાખે છે, થોડુંક નાખે છે. બા એ જોઈએ તો નાખીશ. હવે લોટ લઈ લેવાનો છે. હાથેથી મિક્સ કરીમાં કંઈ ઢગે નહીં, લોટ હોય એટલે વાંધો આવે નહીં. તો હાથે ડાયરેક્ટ મિક્સ કરી લાગું આસ્તે આસ્તે. આપણું વેધર જોઈ લો આજનું, કેવું મસ્ત છે. સમર આવી ગયું છે. હવે તો બહુ મજા આવી છે. સમર આવી ગયું છે એટલે આપણે ગાર્ડન પછી ક્લીન કરવાનો વિચાર હે. હમણાં નથી, ટાઈમ હશે તો ક્લીન કરી નાખશું. ઢૂંઢ 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 મશીન ચલાવીને. કેરીશ ક્યારે રોટલી નથી કરે ને? પહેલી વાર જોયું લાઈફમાં, પહેલી વાર રોટલી કરે છે. તે તેલ લઈમાં વેજ કર. એમાં ભરી દેલામાં. ચોટે તો લોટ લગાવજે. ધારું લેવાની, ધારુંથી કહાણતો જ આમ. તો જોઈ લેવા, એની પહેલી રોટલી બની ગઈ છે. એક બાજુથી પતલી ને એક બાજુથી જાડી, એટલે આવડી જશે. આવડી રીતના જ આવડે. પહેલાં કરે બધું તો જ આવડે, બાકી તો ન આવડે. હવે બનવા માંડી ને ગોળ ગોળ સરખીથી. એટલે તમે હાથમાં હારમરો લો તો જ વાહિંડું વાળે ખબર પડે, બાકી તો જ ખબર ન પડે. આપણે પહેલી રોટલી જે છે એ આપણે કાગડાને એને ખવડાવવાની છે, એટલે આપણે કાઢી લીધી છે. ચાલો તો હું એક બાજુ ચા મૂકી દઉં. ચાલો મિત્રો, તો આપણે હવે જઈએ છીએ કબૂતરને ચણ ખવડાવીને. આપણે પહેલી રોટલી કાઢી લીધી હતી, તો આપણે કબૂતરને ચણ ખવડાવી આવીએ. અને કાગડાની રોટલી. તો હવે આપણે જઈએ છીએ.
જોઈ લો આપણું છે આ ગાર્ડન. તો આપણે નાખતા જઈએ એમાં. બરાબર. તો બધામાં જે કબૂતરા છે એ આવશે. આપણું છે આજુબાજુનું વિસ્તાર. મારો દાંડલો આખો પડી ગયો. આપણે છે ને આમાં પાણી ભરી અહીં નીચે મૂકી દેવાનું છે. અહીંયા અહીં નથી મૂકવું, અહીં જ મૂકી દેવાનું એટલે આમાંથી પાણી પીશે લોકો. કનુકિંગ બનાવી નાખી છે રોટલી. હવે એ બનાવવા ગયો છે ઈંડા. તમે જોઈ છો આ છેલ્લે કંઈક પિઝા જેવું આ કઈ બનાવ્યું છે? હા, વાણ બનાવ્યું, વાણ. આ વાણ બનાવ્યું છે ને. તો કેટલા બનાવ? 3 બનાવ ખાલી. ઈંડું બનાવી લખીએ, ઈંડા ફ્રાય કરીશું. તો હું કબૂતરને ચણ નાખી આવ્યો છું અને કબૂતર ત્યાં ખાવા આવ્યા છું. પાણી પણ ભરી દીધું છું મેં. એક જ આજે ઓલા ભાઈ હવે ચકલી છે નાની. बोलो बगलो जो बगलो इसको देख, ये मगरमच्छ है और ये मुंह फाड़ के क्या कर रहे हैं? दे दो खाना दे दो ऐसा बोल रहा है. चलो तो આપણે નાસ્તો કરી લઈએ છીએ.